પ્રેરણાદૂત એવોર્ડમાં પસંદગી કરવામાં આવી અને તેમને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ એવોર્ડ માટે। આ એવોર્ડની વાત કરું તો આ એવોર્ડ ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 32 સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર્તાની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી વીએમ શાહ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી હર્ષાબેન શુક્લની પસંદગી થઈ। આ સંપૂર્ણ ત્રિદિવસીય કાર્યક્રમમાં બિહાર રાજ્યના છપરા ખાતે યોજાયો, જેમાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ, બીજા દિવસે બિહાર રાજ્યની ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને ત્રીજા દિવસે પસંદગી પામેલ દરેક કાર્યકર્તાની રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। અહીંયા તમે જોઈ શક્યા છો પાછળ स्क्रीन पर जे आप निहाળી રહ્યા છો એ બિહાર રાજ્યના છપરા ખાતે થયેલ આ ફેસ ઓફ ફ્યુચર રાષ્ટ્રીય પ્રેરણાદૂત એવોર્ડની છબી છે। એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આ ક્ષણને। આ આપણી શાળા